નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર। ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં। હું છું અર્પિતા પટેલ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। કાંકરેજ તાલુકાના રાનેર ગામના પ્રવીણ પરમાર નામના યુવકે પોલીસ વિરુદ્ધ આક્ષેપ કર્યો, કેટલો સાચો? કાંકરેજ તાલુકાના રાનેર ગામના પ્રવીણ નાગરભાઈ પરમારે જે પોતે દારૂ પીવાની ટેવવાળો હોવાનું સામે આવ્યું છે અને શિવરી પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ પ્રોહિબિશન કેસ નોંધવામાં આવ્યો છે। ત્યારે હવે થોડા દિવસ પહેલા શિવરી પોલીસે રાનેર ગામે દારૂની રેડ કરી હતી, જેમાં ઉપરોક્ત ફોટો વિડીયો જોવા મળતા અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી શિવરી પોલીસને સહયોગ આપવાને બદલે બદનામ કરવા માટે પ્રયાસ કર્યો છે। એ પ્રવીણ પરમાર પોતે ખુદ પોતાની મોઢેથી બોલે છે કે પોતે ક્યાં અને કેટલો દારૂ પીધો છે। ત્યારે હવે સવાલ એ થાય છે કે પોતે સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો શેર કરી યુટ્યુબ ઉપર ચલાવ્યો છે, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો અગાઉ પણ આ પ્રવીણ પરમાર ઉપર દારૂ પીવાના કેસો નોંધાયેલા છે અને રાનેર ગામના લોકો જાણે છે। જો કે એક દિવસ કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી સાથે દબાણ બાબતે ચર્ચા કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। આ એ જ પ્રવીણ પરમાર છે અને પોતે પણ એક ખાનગી યુટ્યુબ ચેનલ પર કામ કરતા હોવાનું કહેવાય છે। ત્યારે હવે આ મામલે શિવરી પોલીસે જણાવ્યું હતું કે પ્રવીણ પરમાર દારૂ પીવાની ટેવવાળો છે અને જ્યાં ત્યાં બોલી લોકોને ડરાવી ધમકાવી એટ્રોસિટીની ફરિયાદ કરવાની ધમકીઓ પણ આપતો હોવાનું ચર્ચાસ્પદ બન્યું હોવાનું કહેવાય છે। ત્યારે હવે આ મામલે સ્થાનિક પોલીસ અને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા આવા લોકોને કાયદાના પાઠ ભણાવે તે જરૂરી છે, અન્યથા કોઈ સજ્જન વ્યક્તિ સામે કે પછી શિવરી પોલીસ સ્ટેશન દ્વારા રાનેર ગામે દારૂની રેડ નથી કરતા હોવાના સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો કરનાર પ્રવીણ પરમાર સામે શિવરી પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 11-19-50-44-250-834 નોંધી પોલીસે અટકાયત કરી હતી। અને હમણાં મેં એક વર્દી લખાવી હતી 24/10/2026 અને એ વર્દીની આડમાં શિવરી પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના જે ચૌધરી સાહેબ છે, શું નામ હતું એમનું, અરે યાર, અર્જુન ચૌધરી, એમનો ઈગો હર્ટ થઈ જાય છે કે ભાઈ શું કામ આની અંદર તમે કંટ્રોલ રૂમમાં વર્દી લખાવો છો। હવે શિવરી પોલીસ કાર્યવાહી ના કરે તો અમારે કંટ્રોલ રૂમમાં અરજી લખાવી જ પડે, એ કાયદેસરની વસ્તુ છે અને મેં લખાવી એમાં કંઈ ખોટું નથી। અહીંયા શું નામ તમારું? મારું નામ પ્રવીણભાઈ નાગરભાઈ પરમાર। હું ખેતીનું કામ કરું છું અને મેં દારૂ પીધેલ હતો અને દારૂ ધીરુભા પ્રભાતસિંહ જાદવ તથા હીરુભા પ્રભાતસિંહ જાદવના ત્યાંથી પીધો છે અને કેટલો પીધો? 3 થેલી મેં લીધી હતી અને એમને 150 રૂપિયા મારી જોડે વસૂલ કર્યા હતા અને એ એમનો ધંધો ચાલુ જ છે દારૂનો, બરાબર।